લાસ્ટ ટાઈમ મેં આપને ક્વેશ્ચન નંબર 10 પૂછ્યો હતો કે અ પર્સન પોઇન્ટિંગ અ લોડેડ ગન એટ અનધર પર્સન શેલ બી ડીમ ટુ બી ગિલ્ટી ઓફ. કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ તરફ લોડેડ ગન તાકે તો તેને નીચેનામાંથી કયા ગુના માટે દોષિત ગણાશે? ઓપ્શન એ ગુનાહિત બળ, ઓપ્શન બી હુમલો, ઓપ્શન સી ખોટી કેદ કે ઓપ્શન ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો પ્રશ્ન નંબર 10માં સાચો જવાબ શું આવશે? તો પ્રશ્ન નંબર 10માં સાચો જવાબ બને છે બી, આ હુમલો થયો ગણાય. ધીસ ઇઝ પર્ટિક્યુલર આસલ્ટ, અને એટલા માટે જવાબ બનશે બી, હુમલો થયો ગણાય. 10 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર બની જશે બી. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર, અને આજે આપણે ફરી એકવાર મળ્યા છે ખાસ કરીને આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 20 માટે ભારતીય ન્યાય સંહિતાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ લઈને ફરીથી હું આવ્યો છું પાર્ટ નંબર 2માં. આજે ફરી આપણે બહુ જ અગત્યના એમસીક્યુની ચર્ચા કરવાના છે. જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 11 છે, રોંગફુલ રિસ્ટ્રેઇન હેઝ બીન ડિફાઇન્ડ અંડર. ગેરકાયદે અવરોધની વ્યાખ્યા ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 126, કલમ 127, કલમ 128 કે કલમ 129? શું આવે સાચો જવાબ? તો ગેરકાયદે અવરોધની વાત હોય, તેના ડેફિનેશનની વાત હશે, સીધી અનુક્રમણિકામાંથી તમને આનો જવાબ મળી જાય. પ્રશ્ન નંબર 11માં સાચો જવાબ બનશે એ. 126 કલમમાં જોગવાઈ આપવામાં આવી છે. એ વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ એ બની જશે. પ્રશ્ન નંબર 12 જુઓ, આન્સર આવડતા હોય તો કોમેન્ટમાં સાથે સાથે આન્સર આપતા જજો. એ પ્લેસીસ મેન વિથ ફાયર આર્મ્સ એટ ધી આઉટલેટ ઓફ અ બિલ્ડિંગ એન્ડ ટેલ્સ that they will fire at Z if Z attempts to leave the building. એ માણસોને અગ્નિ હથિયારો સાથે બિલ્ડિંગના આઉટલેટ પર મૂકી દે છે અને ઝેડને કહે છે કે જો તમે બિલ્ડિંગ છોડવાનો પ્રયાસ કરશો તો ઝેડ તમારા પર ગોળીબારી કરી દેશે. તો અહીંયા આ એ નામના વ્યક્તિએ કયો ગુનો કર્યો કહેવાય? એ રોંગફુલી રિસ્ટ્રેન ઝેડ, ખોટી રીતે ઝેડને રોક્યો. એ રોંગફુલી એબ્સ્ટ્રક્ટ ઝેડ, ખોટી રીતે અવરોધ કર્યો. એ રોંગફુલી કન્ફાઇન ઝેડ, ખોટી રીતે કેદ કર્યો. કે એ રોંગફુલી ઓર્ડર્સ ઝેડ, ખોટી રીતે ઓર્ડર આપે છે. શું આવે જવાબ? તો 12 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બની જશે સી, રોંગફુલી કન્ફાઇન કર્યું કહેવાય. કોઈ દિશામાં આગળ વધવા ન દે તો એ રોંગફુલી કન્ફાઇન કર્યું કહેવાય, ખોટી રીતે કેદ કર્યો કહેવાય. અને એટલા માટે અહીંયાથી જવાબ બની જશે સી, ખોટી રીતે કેદ, રોંગફુલી કન્ફાઇન. પ્રશ્ન નંબર 13 જોઈએ. What punishment may be awarded for the offense of voluntarily causing hurt or grievous hurt to deter a public servant from his duty? કોઈ જાહેર સેવકને તેની ફરજથી રોકવા માટે સ્વેચ્છાએ ઈજા પહોંચાડવા અથવા ગંભીર ઈજા પહોંચાડવાના ગુના માટે કઈ સજા થાય? 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને, 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને, 7 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને, કે પછી 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને? તો શું આવે સાચો જવાબ? રાજ્ય સેવકની વાત છે, જાહેર સેવકની વાત છે, ફરજથી રોકવા માટે ઈજા કે ગંભીર ઈજા પહોંચાડવામાં આવે છે સ્વેચ્છાએ. 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બનશે બી, 5 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને સજા થાય. બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી બી સાચો જવાબ 13 નંબરના પ્રશ્નમાં બની જશે. 14 જુઓ. એસિડ અટેક ઇઝ એન ઓફેન્સ એઝ મેન્શન ઇન વિચ સેક્શન ઓફ ધી BNS 2023? ભારતીય ન્યાય સંહિતા 2023ની કઈ કલમમાં એસિડ એટેક એક ગુનો બતાવવામાં આવ્યો છે? ઓપ્શન એ કલમ 122, ઓપ્શન બી કલમ 123, સી 124 કે ડી 125? શું આવે સાચો જવાબ? એસિડ અટેકની વાત હોય, યાદ રાખી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કન્સિડર કરું છું. 14માં સાચો જવાબ સી બનશે. કલમ 124માં જોગવાઈ છે. સી વિલ બી કરેક્ટ આન્સર. યાદ રાખી લેજો, એસિડ અટેક હોય તો કલમ 124 ભારતીય ન્યાય સંહિતા. 15 જોઈએ. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનઃ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનઃ લો હાઉસ 9825986757 www.punhallohouse.com.
વિચ ઓફ ધી ફોલોઇંગ એક્ટ અમાઉન્ટ્સ ટુ ગ્રીવિયસ હર્ટ? નીચેનામાંથી કયું કૃત્ય એ મહાવ્યથા ગણાશે? બીટિંગ વિથ અ હોકી સ્ટિક, હોકી સ્ટિકથી માર મારવું, એમેસ્ક્યુલેશન, પુરુષત્વનો નાશ, બોથ એ એન્ડ બી બંને, કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો 15 નંબરના પ્રશ્નમાં મહાવ્યથાના રૂપમાં આપેલું છે. મહાવ્યથા શું ગણાય એ આપણને સ્પેસિફિક કહેવામાં આવ્યું છે. તો અહીંયા જવાબ આવશે બી, પુરુષત્વનો નાશ કરો. એમેસ્ક્યુલેશન હોય તો એ મહાવ્યથા ગણાય, અને એટલા માટે અહીંયાથી પ્રશ્ન નંબર 15માં સાચો જવાબ બની જશે બી. યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ. 16 જુઓ. વિચ સેક્શન ઓફ ધી બીએનએસ ડિફાઇન્સ હર્ટ? નીચેનામાંથી કઈ કલમમાં હર્ટ એટલે કે વ્યથાની વ્યાખ્યા આપવામાં આવી છે? કલમ 114, કલમ 115, કલમ 116 કે કલમ 117? તો અહીંયા 16 નંબરના પ્રશ્નમાં વ્યથાની વ્યાખ્યાની વાત હોય. કલમ 114 વાંચો, ત્યાં ડેફિનેશન ઓફ હર્ટ આપેલી છે, અને એટલે જવાબ અહીંયાથી 16 નંબરના પ્રશ્નમાં એ બની જશે. વ્યથાની વ્યાખ્યા જે છે કલમ 114માં આપવામાં આવેલી છે, ભારતીય ન્યાય સંહિતા. 17 જુઓ. હાઉ મેની કાઇન્ડ્સ ઓફ હર્ટ્સ આર ઇન્ક્લુડેડ અંડર ગ્રીવિયસ હર્ટ અંડર સેક્શન નંબર 116 ઓફ ધી ભારતીય ન્યાય સંહિતા? આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ગંભીર ઈજામાં કેટલા પ્રકારની ઈજાઓનો સમાવેશ કરવામાં આવેલો છે? 5, 6, 7 કે 8? શું આવે જવાબ? 17 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી. 8 પ્રકારની ઈજાઓનું વર્ણન છે. આ 8 પ્રકારની ઈજાઓમાંથી કોઈ એક થાય તો એ મહાવ્યથા થયેલી ગણાય, અને એટલા માટે અહીંયા 8 ટોટલ પ્રકારો આપ્યા છે. 17માં સાચો જવાબ ડી બનશે. 8 પ્રકારોની મહાવ્યથાની વાત છે. ડી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 18 જુઓ. વિચ સેક્શન ઓફ બીએનએસ ડિફાઇન્સ ટેરરિસ્ટ એક્ટ? નીચેનામાંથી કઈ કલમ આતંકવાદી કૃત્યની વ્યાખ્યા આપે છે? કલમ 112, કલમ 113, કલમ 115 કે કલમ 114? શું આવે સાચો જવાબ? તો 18 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બનશે સી. ટેરરિસ્ટ એક્ટની વ્યાખ્યાની વાત હોય, કલમ 113માં આતંકવાદી કૃત્યની વ્યાખ્યા આપવામાં આવી છે, તેની સજાની પણ જોગવાઈ છે. 18માં સાચો જવાબ બની જશે સી, કલમ નંબર 113. 19 જુઓ. ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ મીન્સ અ ગ્રુપ ઓફ હાઉ મેની પર્સન acting either singly or jointly as a syndicate or a gang in any continuing unlawful activity. સંગઠિત ગુના સિન્ડિકેટ એટલે કેટલા વ્યક્તિઓનું જૂથ કે જે એકલા હાથે કે સંયુક્ત રીતે સિન્ડિકેટ અથવા ગેંગ તરીકે કોઈ પણ ગેરકાયદેસર સતત પ્રવૃત્તિમાં સંડોવાયેલા રહે છે. કેટલા વ્યક્તિઓનું જૂથ હોય? 5 or more person, 5 કે તેથી વધુ વ્યક્તિ, 2 or more person, 2 કે તેથી વધુ વ્યક્તિ, 10 or more person, 10 કે તેથી વધુ વ્યક્તિ, પછી 7 or more, 7 કે તેથી વધુ. શું આવે સાચો જવાબ? તો 19 નંબરના પ્રશ્નમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમના સિન્ડિકેટની વાત કરવામાં આવી છે. 19 નંબરમાં સાચો જવાબ બનશે બી. 2 કે તેથી વધુ વ્યક્તિઓનું ગ્રુપ હોય તો એ સિન્ડિકેટ ગણાય છે ઓર્ગેનાઇઝ સંગઠિત ગુના માટે, અને એટલે બી વિલ બી કરેક્ટ આન્સર. 2 કે તેથી વધુ વ્યક્તિ યાદ રાખી લેજો. ઓકે. અનલોફુલ એસેમ્બલી હોય તો 5 કે તેથી વધુ વ્યક્તિ. ગેરકાયદેસર મંડળીની વાત કરતા હોઈએ ત્યારે 5 કે તેથી વધુ વ્યક્તિ. આપણે ગુનાહિત કાવતરાની વાત કરતા હોઈએ ત્યારે 2 કે તેથી વધુ વ્યક્તિ આવે. આપણે જ્યારે આફરેની વાત કરતા હોઈએ તો બખેડો કરો, એમાં પણ 2 કે તેથી વધુ વ્યક્તિની વાત હોય. પણ 19માં ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટની વાત હોય, 2 કે તેથી વધુ વ્યક્તિ. બી વિલ બી કરેક્ટ આન્સર. 20 જોઈએ, અને આજનો લાસ્ટ ક્વેશ્ચન જેનો આન્સર આપશો એ મને હંમેશાની જેમ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્રશ્ન નંબર 20 છે. વિચ સેક્શન ઓફ ધી બીએનએસ પ્રોવાઇડ્સ ફોર ધી ઓફેન્સ ઓફ હિટ એન્ડ રન કેસ? નીચેનામાંથી કઈ સેક્શન, કઈ કલમ હિટ એન્ડ રન કેસની જોગવાઈ કરે છે? 106(1), 106(2), 105(1), 105(2). શું આવે સાચો જવાબ? કોમેન્ટ કરીને જરૂરથી આપજો. હિટ એન્ડ રન કેસની જોગવાઈ ભારતીય ન્યાય સંહિતાના કઈ કલમમાં આપવામાં આવેલી છે? 106ની સબસેક્શન 1, 106ની સબસેક્શન 2, 105ની સબસેક્શન 1 કે પછી 105ની સબસેક્શન 2? સાચો જવાબ આપ સૌએ જરૂરથી આપવાનો છે. આપ સૌ જેટલા પણ સ્ટુડન્ટ આન્સર આપો છો, મને બહુ જ પર્સનલી ગમે છે અને પ્રોત્સાહન મળે છે કે હું બીજો વિડીયો તરત જ લઈને આવું. તો બસ આ પ્રોત્સાહન આપ સૌએ કોમેન્ટ કરીને આપતા રહેવાનું છે. ઓકે. તો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ, અને જે પણ કોઈ સ્ટુડન્ટ આજે ચેનલ પર નવા છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, અને ખાસ કરીને આ વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો લાઇક પણ કરજો. આપના મિત્રો જે AIB 20 આપવાના છે એમની સાથે આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.